નમસ્કાર, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું દીપાલી. દિવાળીના તહેવારો આવી ચૂક્યા છે. હવે પુષ્ય નક્ષત્ર અને ધનતેરસના દિવસે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે મોટાભાગના લોકો સોના ચાંદીની ખરીદી કરતા હોય છે. વધારે જો બજેટ ના હોય તો શુકનવંતુ પણ સોનું કે ચાંદી ખરીદતા જ હોય છે. ત્યારે સવાલ ઘણા લોકોના મનમાં થતો હોય છે કે જ્યારે અત્યારે સોનાના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે અને આવી પરિસ્થિતિમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું કે જેથી તેમની સાથે કોઈ છેતરામણી ન થાય અને ભવિષ્યમાં જ્યારે તેમને ખરીદેલું સોનું વેચવા જાય તો તેમને સારું રિટર્ન પણ મળી શકે. કઈ એવી ટિપ્સ છે કે જેનું ધ્યાન સોનું ખરીદતી વખતે, ચાંદી ખરીદતી વખતે રાખવું જોઈએ, અને જો ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ છે તો સોનું બેસ્ટ છે કે ચાંદી બેસ્ટ છે? આ તમામ સવાલોના જવાબ લઈને હું આવી ગઈ છું દીપાલી. આપણી સાથે કોમોડિટી એક્સપર્ટ જીગર ત્રિવેદી પણ જોડાયેલા છે અને તેમની પાસેથી આ તમામ સવાલોના આપણે જવાબ મેળવીશું. જીગરભાઈ, સંદેશ ડિજિટલમાં આપનું સ્વાગત છે. જી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જીગરભાઈ, દિવાળીના તહેવારો આવી ગયા છે, પુષ્ય નક્ષત્ર છે અને ત્યારબાદ ધનતેરસ આવશે. લોકો ધૂમ સોના ચાંદીની ખરીદી કરશે, પરંતુ સૌથી મોટો સવાલ તમામ લોકોના મનમાં થાય છે કે તેમની સાથે છેતરામણી ના થાય અને ભવિષ્યમાં તેમને સારું રિટર્ન પણ મળી શકે. તો કઈ બાબતોનું તેમને ધ્યાન રાખવું જોઈએ? ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ છે કે જ્વેલરીનો પર્પઝ છે, પહેલા એ ડિસાઇડ કરવાનું. સો ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી જો કોઈ બહાર જાય છે જ્વેલર પાસે, સો 999 હોલમાર્ક હોવો જોઈએ. એ BIS હોલમાર્ક છે, દેટ ઇઝ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ. 999 નો હોલમાર્ક હોવો જોઈએ, વિચ મીન્સ 99.9% પ્યોર ગોલ્ડ છે. સો ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી આપણે જો લેવા જઈએ તો 999 નો હોલમાર્ક જોવાનો. મતલબ કે આપણે કોઇન્સ, બાર્સ અને લગડીની વાત કરીએ છીએ. સો આમાં છે ને પ્યોર ગોલ્ડ હોય, બીજી કોઈ મિક્સચર ના હોય. જ્વેલરી પર્પઝથી જો આપણે લેવા જઈએ છીએ બહાર જ્વેલર પાસે, તો એમાં 91.6 ગોલ્ડ હોય, 8.33% બીજી બધી મેટલ્સ હોય, ઝિંક, સિલ્વર કે એલ્યુમિનિયમ હોય. સો આમાં જે હોલમાર્ક જોવાનો એ 916 નો જોવાનો, વિચ મીન્સ 91.6% ગોલ્ડ છે. બીજી જે રેશિયો જે છે એમાં સિલ્વર છે, ઝિંક છે કે એલ્યુમિનિયમ છે. અને એક એવો ડીલર પસંદ કરવાનો જે એક બ્રાન્ડેડ હોય, જેની પ્રાઇસિંગ પોલિસી બહુ ક્લિયર હોય, GST પોલિસી બહુ ક્લિયર હોય, રિટર્ન પોલિસી બહુ ક્લિયર હોય, તમને મેકિંગ ચાર્જીસ અને બધું બહુ ક્લિયરલી મેન્શન કર્યું હોય. સો આ બધી વસ્તુઓનું ધ્યાનમાં રાખીને માર્કેટમાં પહેલા તો એ ડિસાઇડ કરવાનું કે જ્વેલરી લેવી છે કે પછી ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. સો 999 હોલમાર્ક કે 916 હોલમાર્ક, આનું એક આપણે સર્ટિફિકેશન લઈ લેવાનું. ચોક્કસ. જીગરભાઈ, ઇન્વેસ્ટમેન્ટ માટે ચોક્કસ જે તમે જે રીતે વાત કરી કે 24 કેરેટ સોનું ખરીદવું વધારે હિતાવહ છે, પરંતુ ભારતીય સંસ્કૃતિમાં અને ભારતના લોકો દાગીના તરફ તેમનો ક્રેઝ વધારે જોવા મળતો હોય છે, ભલે ઉદ્દેશ તેમનો ઇન્વેસ્ટમેન્ટનો હોય. હવે દાગીના ખરીદતી વખતે હોલમાર્કિંગ હોવું પણ ખૂબ જ જરૂરી છે. આ હોલમાર્કિંગને સમજવું પણ ખૂબ જ જરૂરી છે. તો મારા દર્શકોને એ વિશે પણ સમજાવી દો. સો મેં એ જ કીધું તમને કે BIS, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ, એના તરફથી 916 હોલમાર્ક આવે કે 999 હોલમાર્ક આવે. 999 હોલમાર્ક એટલે કે ઇન્વેસ્ટમેન્ટનું ગોલ્ડ, 24 કેરેટ પ્યોર ગોલ્ડ, બિસ્કિટ્સ છે, લગડી છે કે પછી આપણે કોઇન્સ છે. 916 હોલમાર્ક હોય મતલબ કે 91.6% જ્વેલરીમાં ગોલ્ડ હોય, બાકી બધું મિક્સચર હોય, જેમ કે સિલ્વર હોઈ શકે છે, એલ્યુમિનિયમ હોઈ શકે કે ઝિંક હોઈ શકે. જ્વેલરીને ઘાટ ઘટામણ આપવાનો હોય એના માટે થઈને બીજી બધી મિક્સચર ધાતુ એમાં આવે. 24 કેરેટ ગોલ્ડ જે છે એ પ્યોર ગોલ્ડ છે, થોડું સોફ્ટ હોય, એકદમ ચમકતું બ્રાઇટ યલોઇશ હોય. અને જે 22 કેરેટ છે 916, એ થોડું ડલ હોય એઝ કમ્પેર ટુ 24, અને એ વધારે જ્વેલરીમાં વપરાય. સો મેં એ જ કીધું કે 916 કે 999 હોલમાર્ક એ સર્ટિફિકેશન જ્વેલર પાસે લઈ લેવાનું, કાં તો પછી જે બી સિલ્વર કે ગોલ્ડ જ્વેલરી છે એની પાછળ એ સિમ્બોલ ઇમ્બોઝ કર્યો હોય એ ચેક કરી લેવાનું. ઓકે. અને હા, જીગરભાઈ, મારે એ પણ પૂછવું છે કે દિવાળી વખતે સોના ચાંદીના ભાવ વધવા એ સામાન્ય વાત છે, પરંતુ આ વખતનો ઉછાળો ઘણો વધારે જોવા મળી રહ્યો છે. એક્સપર્ટ કેટલાક અંદાજ એવો પણ લગાવી રહ્યા છે કે ડિસેમ્બર સુધીમાં 10 ગ્રામે સોનું 1.5 લાખે પણ પહોંચી શકે છે. તો આ વાતોમાં કેટલી શક્યતાઓ, એટલે શોર્ટ ટર્મ રિટર્ન માટે પણ સોનું અત્યારે ખરીદી શકાય? સો અહીંયા હવે હું થોડી માર્કેટ ફંડામેન્ટલ્સ અને થોડી હું ઇકોનોમિક્સની વાત કરીશ. ઇન્ટરનેશનલ ગોલ્ડ યર ટુ ડેટ 51% રેલી આપણે જોઈ લીધી છે યર ટુ ડેટ અત્યાર સુધીનામાં, અને ઇન્ટરનેશનલ સિલ્વરમાં 71% રેલી આવી છે. નો ડાઉટ એક બે દિવસથી થોડો કુલ ડાઉન માર્કેટ થયું છે, પણ મેઇન રીઝન એ છે કે ઇન્ટરનેશનલ માર્કેટમાં ડોલર ઇન્ડેક્સ
એ નબળો થયો છે. યુએસના ઇકોનોમિક ડેટા એટલા સ્ટ્રોંગ નથી આવતા જેટલા આવવા જોઈએ. ફેડરલ રિઝર્વની જે ઇન્ટરેસ્ટ રેટને લઈને પોલિસી છે, હવે એ લોકો ઇન્ટરેસ્ટ રેટ કટ કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી જે બી સ્ટેટમેન્ટ્સ આવતા હતા ફેડ ચેર માટે, એને લીધે થઈને સેફ હેવન બાઇંગ માર્કેટમાં જોવા મળ્યું. અધરવાઇઝ ઓલ્સો રશિયા યુક્રેન છે, હમસ ઇઝરાયલ, આ જીઓપોલિટિકલ વોરને કારણે પણ સેફ હેવન બાઇંગ આવ્યું. સેન્ટ્રલ બેંક્સ જે અનસર્ટનિટીની સામે હેજ કરવા માટે, રિસ્ક હેજ કરવા માટે ગોલ્ડ અને સિલ્વર ETF બાય કર્યા છે. ગોલ્ડ મતલબ કે SPDR ગોલ્ડ ETF, સિલ્વર આઈ શેર સિલ્વર ETF. આમાં પુષ્કળ પ્રમાણમાં બાઇંગ આપણે આ વર્ષે જોયું છે. અને ઇન્ડિયામાં પણ હવે આપણે જોયું છે કે જે જેન ઝી છે કે પછી એ લોકો જે મોસ્ટ ઓફ કામ મોબાઈલથી કે પછી લેપટોપથી જ કરી લે છે, એ લોકો હવે ગોલ્ડ અને સિલ્વર ETF તરફ પણ વળ્યા છે. ઇન્ડિયામાંથી પણ ઇન્ફ્લો ઘણો આવ્યો છે ગોલ્ડ અને સિલ્વર ETF નો. 6 મહિના 1 વર્ષ પહેલા કોઈ ગોલ્ડ ETF સિલ્વર ETF ની વાત નહોતું કરતું, હવે બધાના મોઢે ગોલ્ડ અને સિલ્વર ETF ની વાતો ચાલી રહી છે. તો જ્યાં આટલી બધી ડિમાન્ડ માર્કેટમાં ક્રિએટ થાય, ઓબ્વિયસ છે કે પ્રાઇસીસમાં ભાવ ઉપર આવવાના જ છે. MCX ના જો હું લેવલ્સની વાત કરું તો સિલ્વરનો ભાવ 1.46 1.47 છે. ડિસેમ્બર સુધીમાં મને લાગે છે 1.50 1.52 1.55 પણ આવી શકે છે. અને ગોલ્ડનો ભાવ જે છે 1.20 1.21 ની આસપાસ છે. ઓફકોર્સ દિવાળી તો એક ઇવેન્ટ છે, પણ ડિસેમ્બર સુધીમાં મને લાગે છે 1.22 1.23 ના ભાવ જોવા મળી શકે છે. સો ઓવરઓલ ગોલ્ડ અને સિલ્વર બંનેમાં અંડરટોન હજી પણ બુલિશ છે. આપણે હજી પણ ખરીદારી કરી શકીએ છીએ. ઓકે, જો ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ હોય તો સોનું બેસ્ટ છે કે ચાંદી? ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી હું કહીશ ચાંદી બહુ બેસ્ટ છે. સી સોનું જે છે ને એ બુલિયન કોમોડિટી છે, જેને ખાલી બુલિયન કોમોડિટીના ફંડામેન્ટલ્સ ઇમ્પેક્ટ કરે. ચાંદી બુલિયન કોમોડિટી છે, પણ એ બેઝ મેટલ્સની બાય પ્રોડક્ટ છે. ઇન્ડસ્ટ્રીઝમાં ચાંદીનો એક્સટેન્સિવ યુઝેજ છે. સોલર પેનલ્સમાં, બેટરીમાં કે પછી મોબાઈલ ટેકનોલોજીમાં બધી જગ્યાએ ચાંદીનો ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે. અને આપણે હવે જાણીએ છીએ કે ઓટોમોબાઈલ વર્લ્ડ EV તરફ વધી રહ્યું છે. સો સોલર તરફ વધી રહ્યું છે, બેટરીઝ તરફ વધી રહ્યું છે. સો ચાંદીનો એક્સટેન્સિવ યુઝેજ આપણે જોયો છે આ બધી વસ્તુઓમાં. સ્પેશિયલી છેલ્લા 6 મહિનામાં ઇન્ડિયા અને ચાઇના તરફથી ચાંદીનું ખૂબ બાઇંગ જોવા મળ્યું છે ફોર ધ ઇન્ડસ્ટ્રીઝ પર્પઝ ઓનલી. સો મને લાગે છે ચાંદીમાં $50 ઉપર એકવાર ક્લોઝિંગ આવી જાય ઇન્ટરનેશનલ માર્કેટમાં તો $53-55 પોસિબલ છે 4 થી 6 મહિનામાં. ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી વધારે રોકાણ કરવાથી ઇન્વેસ્ટમેન્ટ્સમાં રિટર્ન્સ પણ સારા મળશે. ઓકે જીગરભાઈ, અત્યારે સોશિયલ મીડિયા પર એક પ્રકારની વાત એ પણ આવી રહી છે સોના ચાંદીના ભાવને લઈને કે આ એક બબલ છે, થોડા દિવસમાં તે ફૂટી જશે અને તેના કારણે ઇન્વેસ્ટર્સ પણ કન્ફ્યુઝ થઈ રહ્યા છે. તો તે વિશે આપ શું કહેશો? સી આ વસ્તુ એવી છે ને કે છેલ્લા 5 વર્ષથી રેલી જોઈ છે આપણે. કોવિડ આવ્યો, કોવિડ પછી સેફ હેવન બાઇંગ આવ્યું, પછી ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર આવી, પછી જીઓપોલિટિકલ ટેન્શન્સ આવ્યા, રશિયા યુક્રેન, હમસ ઇઝરાયલ હોય, સેન્ટ્રલ બેંક્સનું બાઇંગ આવ્યું, ઇકોનોમિક સ્ટેબિલિટી હજી પણ નથી, યુએસમાં ઇન્ફ્લેશન કન્સર્ન છે, એમ્પ્લોયમેન્ટ હજી એટલું સ્ટ્રોંગ નથી. સો આ બધા જ પરિબળોને કારણે એક માર્કેટમાં સેફ હેવન બાઇંગ આવે. બીજી બધી એસેટ ક્લાસીસ છે, ઇક્વિટીઝ છે કે પછી ક્રિપ્ટોકરન્સીઝ છે, એમાંથી બી પૈસો બહાર આવ્યો છે. અને જે હવે બાઇંગ આવ્યું ગોલ્ડ એન્ડ સિલ્વરમાં, હેજ ફંડ મેનેજર્સ છે, સેન્ટ્રલ બેન્કર્સ છે, જે સ્માર્ટ પીપલ છે, એ લોકોએ ગોલ્ડ એન્ડ સિલ્વર ETFમાં બહુ અગ્રેસિવલી લોંગ કર્યું છે, બાય કર્યું છે. એ જ એક રીઝન છે કે પ્રાઇસીસમાં કન્ટિન્યુઅસલી યર ઓન યર બેસિસ પર આપણે રેલી જોઈ. આ વર્ષે તો બહુ ફેન્ટાસ્ટિક રેલી છે, રેકોર્ડ હાઈ પર પ્રાઇસીસ છે. આ કન્ટિન્યુ કરશે. ઓફકોર્સ જે રીતે પ્રાઇસીસ વધ્યા છે થોડું કુલ ડાઉન ચોક્કસ થશે, બટ બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી અહીંયા મેન્ટેન કરવી જોઈએ. ઓકે, હવે મારે એ જાણવું છે કે જ્યારે આપણે સોનું ખરીદવા જતા હોઈએ છીએ ત્યારે બિલમાં ખાસ કરીને બિલ ખૂબ જ જરૂરી છે, કારણ કે તેનું રિટર્ન મેળવતી વખતે પણ બિલ આપવું પડતું હોય છે, પછી ટેક્સી મેટર હોય કે કોઈ પણ વસ્તુ હોય ત્યાં બિલ તમારે ખાસ રજૂ કરવું પડતું હોય છે. તો બિલમાં ખાસ કઈ કઈ વસ્તુ મેન્શન હોય તે ધ્યાન રાખવું જોઈએ? સો IBJA ઇન્ડિયન બુલિયન્સ એન્ડ જ્વેલર્સ એસોસિએશન એ વેબસાઇટ ઉપર સ્પોટ પ્રાઇસીસ ડેઈલી અપડેટ થાય છે. IBJA ઇન્ડિયન બુલિયન્સ એન્ડ જ્વેલર્સ એસોસિએશન. સો આ વેબસાઇટ ઉપર ગોલ્ડ અને સિલ્વરના સ્પોટ પ્રાઇસીસ ડેઈલી દિવસમાં 2 વાર અપડેટ થાય છે, 24 કેરેટ, 22 કેરેટ અને સિલ્વર કેજીના. સો આ એકવાર આપણે ગ્રાહકોએ એકવાર જોઈને આગળ વધવું જોઈએ એની સામે આ લોકો કયો ભાવ લગાવે છે. 3% GST હશે એમાં. બાકીનું જે છે એનું મેકિંગ ચાર્જીસ છે, અને ઓફકોર્સ એ જ્વેલર એક બિઝનેસ કરી રહ્યો છે તો એનું પોતાનું બ્રેડ બટર બી એમાં એડ કર્યું હશે. તો મોટા 10% જેટલું ત્યાં મુવમેન્ટ હોવી જોઈએ. સો જે ઇબ્જાનો સ્પોટનો ભાવ છે એનાથી 10% વધારે ભાવની આસપાસનો કોઈ ભાવ આ જ્વેલર કોટ કરે તો દેટ્સ ધ બેસ્ટ પ્રાઇસ. સો આ બે વસ્તુ જોવાની કે સ્પોટ કયો લગાવી રહ્યા છે અને એ લોકો બ્રેડ બટરના નામે પ્રોફિટ માર્જિન કેટલો લગાવી રહ્યા છે. એ જ એક જગ્યા છે કે જ્યાં થોડું બાર્ગેન કરી શકાય. અધરવાઇઝ 3% GST તો ગવર્મેન્ટને દેવાનો જ છે, સો એ તો પ્રાઇસીસમાં હશે જ.
ઓકે, જીગરભાઈ, છેલ્લે એ સવાલ પૂછીશ કે અમારા વ્યુઅર્સ જો સોનું કે ચાંદી ખરીદતા હોય તો બેઝિક કઈ ટિપ્સ છે કે જેનું ધ્યાન રાખવા માટે આપ સલાહ આપશો? બેઝિક ટિપ્સ હું એમ કહીશ કે માર્કેટમાં પ્રાઇસીસ ખૂબ વધી ગયા છે. થોડું પ્રાઇસીસમાં એવું નથી કે હું રહી ગયો, ફિયર ઓફ લેફ્ટ આઉટ જેવો અહીંયા જે અત્યારે બધાને હોય. હા, પ્રાઇસીસમાં એક કરેક્શન આવે તો 10% 12% જેવો, પછી ફરીથી ઇન્વેસ્ટમેન્ટ કરી શકાશે. અને જો કોઈ મને એમ કહે કે અગ્રેસિવલી ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું જોઈએ, આઈ ગો વિથ સિલ્વર. ઓકે. તો જીગરભાઈ, તમે ખૂબ જ સરસ માહિતી સોના ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ અને તેના પરચેઝને લઈને અમારા વ્યુઅર્સને આપી છે. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. તો આ હતા કોમોડિટી એક્સપર્ટ જીગર ત્રિવેદી, જેમણે જે પ્રકારે માહિતી આપી કે જો તમે પુષ્ય નક્ષત્ર અને ધનતેરસના દિવસે સોનું ચાંદી ખરીદવા જાઓ છો તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, અને જો તમારો ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ છે તો સોના કરતા ચાંદી કયા કારણોસર બેસ્ટ છે તેનું પણ તમે ડિટેલમાં જાણકારી મેળવી લીધી છે. આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે. મને આપશો રજા. નમસ્કાર.